તો હાલો જય માતાજી બધાને ફરી એક નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે। તો આજે અમારે જવાનું છે થાન। તો શું લેવા જવાનું છે એ તમને આગળના વિડીયોમાં ખબર પડશે। આજે જઈએ તૈયાર થઈ ગયા અહીં ચા નાસ્તો કરી લીધો છે। તો એમ પપ્પા ગયા બહાર મને કે તું બહાર આવ તો મેં કીધું પેલા બ્લોગ ચાલુ કરી લઉં પછી હું બહાર આવું। તો ચાલો મળીએ રસ્તામાં। તો જો હું અહીંયા રસ્તામાં ઊભી રહી મને પોતે ઊભી રાખીને વયા ગયા મને કે હું મારા પૈસા પાકીટ ભૂલી ગયો તો એ પૈસા પાકીટ લેવા ગયા મને રસ્તામાં ઊભી રાખી દીધી લઈને આવે ત્યાં લગીને આપણે ઊભા રહે હમણાં આવશે બસ આવે છે। શું તો તમને ફાટક બંધ હે અને રેલગાડી જાય એ બતાવું હે જો દેખાય છે અહીંયા રેલગાડી જાય તમને નહીં બતાતી હોય તો હજી તમારી વાત કરું હતા જો આમથી સામે આયલા આવે છે હે ને એ મને રસ્તામાં ઊભી રાખીને પોતે પાકીટ ભૂલી ગયા એવું હે યાદ ન રાખે બધું મારે યાદ કરાવવું પડે તો તે દી હું ભૂલી ગઈ પાછી તો જો આવ્યા લઈ લીધું પાકીટ ચાલો બે છે તો અમારે મોટરસાઇકલ ને ભૂખ લાગી ગઈ કે પેલા મને જમવાનું આપો તમે તો સિરાવી નીકળી ગયા હા મેં કીધું હાલ ભાઈ તુંય જમી લે બીજું શું તમે પેટ્રોલ પુરાવ્યું હા અત્યારમાં એને થોડોક નાસ્તો કરી દે રસ્તામાં આપણે ક્યાંય ઊભું ન રાખે ને તો અમે પાછા નીકળી ગયા રસ્તામાં પણ અહીંયા એવું હતું કે ગમે એ રસ્તેથી જાવ ને અહીંયા તો કામ ચાલુ જ છે બધે તો બધે રસ્તો એટલો ખરાબ હતો અહીંયા વળી થોડોક સારો હતો આ તો જો અમે લૂંટસર થઈને નીકળ્યા હતા એટલે અહીંયા વળી રસ્તો સારો હતો પણ વખાણ કર્યા જેવા નથી જો વખાણ કર્યાના રસ્તો ખરાબ આવી ગયો હે ને આવી રીતે ઢાર ઉપરથી મોટરસાઇકલ ચડાવ્યું મને કે તું હેઠી ઉતરી જાય ને કરે કે આપણે તો વાહે નવી જાવું કે અને હાલો તો ઉતરી જાઉં હું ઉતારી મને નીચે પાછા અમે હાલતા થઈ ગયા હજી તો કહેતી હતી મેં હવે ક્યાંય એવા ખરાબ રસ્તા ન આવે ને તો સારું તો મને કે આ થોડો કે આપણા બાપાનો રોડ છે કે ખરાબ આવે એમાં શું હતું કે તું તો દાંત કાઢું મેં હા એવું કયો માં કીધું પછી હાલતા થઈ ગયા આગળ તો આમાંય વખાણ કર્યા જોગું નહોતું થોડુંક આગળ હાલ્યા હતા મનડાહાર ગામ આવ્યું તો ત્યાં તો અમારા મોટરસાઇકલમાં પંચર પડી ગયું અરે ભલી થાય તો પંચર કરાવ્યું પાછું તો અમારે જ્યાં જવાનું હતું એ મોડું થઈ બસ તો પછી પહોંચી ગયા અમે મારી બેસ્ટી આગળ હું તો ડોકે જોઉં છું મેં કીધું વાત છે ને હા મેં તો મોટરસાઇકલ જોયું પેલા નથી મેં તો વાસણ બધું વર્તાય થોડું ઘણું પણ મેં ખબર ન પડતી કીધું કઈ તમે નથી ગયા મેં કીધું તું કે લઈ જો આ તો અમે થાકી ગયા બધે જઈને આવીને કાલ પેલા ગયા થાન થી આવ્યા બપોરે પછી હજી તો ખાવાનો ટાઈમ ન રહ્યો હતા વ્રત નું આધાર કાર્ડ કઢાવવા ગયા આધાર કાર્ડ કઢાવીને આવી ખાધું તા 3:30 4 વાગી ગયા પછી ઘડીક આરામ કર્યો ઘરનું કામ કર્યું આજ રજા હતી જાજા દી ઘરનું કામ કરીને હવે નવરા થયા તો હજી ઘરનું કામ જ છે હારે નારે તમારે બધા વાતો કરું થાકી ગયા તો બા આટલું કામ કરવામાં ન થાકી કા એટલા થાકી ગયા અને તો બ્લોગ બહુ કઈ લેવાનો નહીં થાન શું કામ હતું ઈ જો કે બ્લોગમાં તો બહુ કઈ દેખાડ્યું નથી હા મારી બેસ્ટીને મળવા ગઈ હતી દેખાડ્યું ખાલી બાકી તો શું હોય આપણા નામ ઉપર લોન લીધી હોય તો ટાઈમે હપ્તા તો પોગાડવા ને મીટિંગમાં ગયા હતા મીટિંગમાં જઈને પછી ગયા મારી બેસ્ટી આગળ મારી વાલી આગળ ગયા હતા અહીંયા કડીક બેઠા અમે એટલે કે બધી વાતો કરી કરાય બસ પછી બેહીન ઘડીક વાતો કરીને પછી ત્યાંથી નીકળી ગયા પછી કાતો ફોન આવી ગયો હારાનો કે હાલો જલ્દી કે વ્રતનો આધાર કાર્ડ કઢાવવું હોય તો જલ્દી આવો કે નકર વારો નહીં આવે બસ વયા ગયા તો પછી કઈ વાત નથી આગળ તો સારું હાલો હવે જમી લઈ પછી મળી પાછા તો હાલો હવે અમે જમીન ઉભા થઈ ગયા હી આ થાકી ગયા હે તો આ તો એમ જ થાય કે પેડા ભેગા હુઈ જ જવાના છે મારો બાઠિયો જો અહીં રમે ઈ હુવાની તૈયારીમાં જ છે આવા જાવ તારો એ બાજુ આવું જોઈશે હા અહીં હરખું દેખાય છે હાલો અમે હરખા દેખાવી આજ થોડા થોડીમાં હતા એટલે લોક થોડો ઓછો આવ્યો હે સરકારી કામમાં હતા એટલે સરકારી કામમાં તો વારો આવ્યો એટલે આવી ગયો ખબર જ છે બધા કે કેટલા ધોળાવે એમાં તો કા તો હાલો બધાને હવે ગુડ નાઈટ તો કે બસ લાગે હે સારું હાલો તો મળીએ હવે બધાને કાલે એક નવા વ્લોગમાં
તો બાય બાય ટાટા ગુડ નાઇટ બધાને હવે ઉઈ જાઓ